ધોરાજીના વોર્ડ નંબર 9 અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગંદા પાણીથી લોકો ત્રાહિમામ। 7 દિવસથી દુર્ગંધયુક્ત પાણી આવતા ધોરાજીમાં લોકોમાં રોષ। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના નવા બસ સ્ટેન્ડ અને વોર્ડ નંબર 9 વિસ્તારમાંથી એક ગંભીર સમસ્યા સામે આવી છે। અહીં છેલ્લા ઘણા દિવસોથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને નગરપાલિકા તંત્ર સામે તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે। રહીશોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર સ્થળ તપાસ કરીને જતું રહે છે। પાણીની પાઇપલાઇનમાં ક્યાંથી ગટરનું પાણી ભળી રહ્યું છે તે શોધવાની જવાબદારી તંત્રની છે, સામાન્ય જનતાની નહીં। હવે જોવાનું એ રહેશે કે ધોરાજી નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે અને સ્થાનિકોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળશે। ફિરોઝ જુણેજા, લોકાર્પણ। મારું નામ કિરણબેન પાદરિયા છે। હું બસ સ્ટેન્ડ એરિયામાંથી બોલું છું। અમારે પાણીનો પ્રશ્ન છે। 7 દિવસ અમને પાણી મળે છે અને પાણી ગંદુ અને ગટરવાળું આવે છે। નથી પીવા લાયક આવતું, નથી વાપરવા લાયક આવતું। પાણીથી અમે બધા બીમાર પડીએ છીએ। ઘરે ઘરે એક કેસ છે, ચામડીના રોગો થાય છે। પાણી ટાઈમસર દેતા નથી। કેટલી રજૂઆત કરવા છતાં અમને કોઈ પ્રશ્નનો જવાબ મળતો નથી। જ્યારે રજૂઆત કરીએ બસ પાણી આવીને જોઈને વયા જાય છે। કોઈ અમને પ્રશ્નનો ઉકેલ મળતો નથી। પાણી પીવા લાયક નથી। અમારે પાણી પીવાનું અમારે બહારથી ને લાવવું પડે છે। તો કોઈ પ્રશ્નનો ઉકેલ તો આવવો જોઈએ ને। પ્રશ્નનો જવાબ અમને કોઈ દેતા નથી। તો બહુ જ થાય છે। નથી પીવાનું મળતું, નથી વાપરવાનું નથી। અને 7 દિવસે તો પાણી આવે છે। આ ઉનાળામાં 7 દિવસે કોઈ દિવસ પાણી હોય? પાણી આવે તો ગટરનું, અને એટલી રજૂઆત છતાં અમને કોઈ જવાબ મળતો નથી। હા, પાણી તો બહારથી જ પીવાના લાવવા પડે છે, કારણ કે ઘરે પીવા લાયક પાણી જ નથી આવતું કે અમે પી શકીએ। ફિલ્ટર કરી તો એમાં વાસ આવે છે, ફીણા આવે છે અને ગટરનું પાણી આવે છે। એમાં કેમ પીવું? અને વાપરવામાં એમાં ચામડીના રોગો થાય છે। શું કરવું?